નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ લો ટાઈમ ચેનલ પર। આજે આપણે એક બહુ જ મહત્વની વાત પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે દરેક જમીન માલિક, ખરીદનાર અને વેચનાર તથા મિલકત અંગેના કાયદામાં રસ ધરાવતી વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે। અને એ વિષય છે ગુજરાતમાં જમીન ખરીદતી કે વેચતી વખતે કોની કોની સહીની જરૂર પડે। મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છે કે લોકો જમીન ખરીદી લે છે અથવા વેચી નાખે છે, પરંતુ થોડા સમય પછી વિવાદ ઊભો થાય છે, કોર્ટ કેસ થાય છે અને મોટું નુકસાન થાય છે। આ બધાનું મુખ્ય કારણ શું છે? તો એક જ કારણ, યોગ્ય સહી અને કાનૂની પ્રક્રિયા ન કરવી। એટલે કે આ વિડીયોનો ખૂબ ધ્યાનથી અંત સુધી જુઓ। સૌપ્રથમ આપણે સમજીએ કે જમીન વેચાણ એ એકમાત્ર ડીલ નથી, આ એક કાનૂની કરાર છે, જેને આપણે સેલ ડીડ કહીએ છીએ। અને આ દસ્તાવેજમાં દરેક વ્યક્તિની સહી ખૂબ જ મહત્વ ધરાવે છે। જો એક પણ જરૂરી વ્યક્તિની સહી રહી જાય તો આખી ડીલ જોખમમાં આવી શકે છે। હવે વાત કરીએ પ્રથમ અને સૌથી મહત્વની વ્યક્તિની, જમીનના માલિકની। મિત્રો, જમીન જે વ્યક્તિના નામે હોય છે તે વ્યક્તિની સહી ફરજિયાત છે, આ તો બધાને ખબર છે। પણ અહીંયા એક મોટી ભૂલ લોકો કરે છે। જો જમીન એક વ્યક્તિના નામે નથી પરંતુ 2 કે 3 લોકોના નામે છે, જેમ કે ભાઈઓ, પુત્રો, પુત્રી અથવા પરિવારના સભ્યો, પિતા પુત્ર, તો દરેક વ્યક્તિની સહી ફરજિયાત બને છે। ઘણા લોકો વિચારે છે કે એક જણ સહી કરી દેશે તો ચાલશે, પણ કાયદા મુજબ એવું ચાલતું નથી। જો એક પણ કો ઓનરની સહી વગર જમીન વેચાય તો પછી તે વ્યક્તિ કોર્ટમાં જઈને ડીલને ચેલેન્જ પણ કરી શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો। હવે આપણે આગળ વાત કરીએ ખરીદનારની। ઘણા લોકો એવું માને છે કે વેચનારે સહી કરી દીધી એટલે કામ પૂરું થઈ ગયું, પણ મિત્રો, સેલ ડીડ એ 2 લોકો વચ્ચેનો કરાર છે, એક વેચનાર અને બીજો ખરીદનાર। એટલે ખરીદનારની સહી પણ એટલી જ જરૂરી છે। ખરીદનારની સહી વગર દસ્તાવેજ કાયદેસર માન્ય ગણાતો નથી, એટલે હંમેશા ખાતરી કરો કે બંને પક્ષે દસ્તાવેજમાં સહી કરી છે। મિત્રો, હવે વાત કરીએ સાક્ષીઓની। કાયદા મુજબ કોઈ પણ વેચાણ દસ્તાવેજમાં ઓછામાં ઓછા 2 સાક્ષીઓની સહી ફરજિયાત છે। આ સાક્ષીઓ એ સાબિત કરે છે કે આ ડીલ સાચી છે અને બંને પક્ષોની સંમતિથી થઈ છે। સાક્ષી તરીકે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પણ તે 18 વર્ષથી વધુ ઉંમરના અને સહી કરતા હોવો જોઈએ। અને ધ્યાન રાખો કે વિશ્વાસુ વ્યક્તિને સાક્ષી બનાવો। મિત્રો, ઘણીવાર એવું બને છે, આપણે દસ્તાવેજ કરતા હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ કે કરાર બનાવતા હોય, સાક્ષી આપણી સાથે ન હોય, તો ઘણીવાર આજુબાજુમાં ઊભેલા વ્યક્તિને આપણે કહી દઈએ, ભાઈ સહી કરી દો ને। એવું ના કરવું જોઈએ। હવે એક મહત્વનો મુદ્દો, પાવર ઓફ અટર્ની। ઘણી વખત માલિક હાજર ન હોય, વિદેશમાં હોય અથવા કોઈ કારણસર આવી શકતા ન હોય, ત્યારે બીજો વ્યક્તિ પાવર ઓફ અટર્ની આપે છે અને પછી તે વ્યક્તિ માલિકીની જગ્યાએ સહી કરે છે। પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે પાવર ઓફ અટર્ની વેલિડ હોવી જોઈએ અને મોટા ભાગે તે રજીસ્ટર થયેલી હોવી જોઈએ, નહીંતર આગળ જઈને સમસ્યા ઊભી થઈ શકે છે। હવે વાત કરીએ પતિ અથવા પત્નીની સહી વિશે। આ મુદ્દો સૌથી વધારે લોકોમાં ગેરસમજ પેદા કરે છે। તો મિત્રો, દરેક કેસમાં પત્નીની સહી જરૂરી નથી, પરંતુ જો જમીન જોઈન્ટ ઓનરશિપમાં હોય, એટલે બંનેના નામ હોય અથવા કુટુંબની મિલકત હોય, તો બંનેની સહી ફરજિયાત બને છે। જો તમે આ બાબતને અવગણશો તો ભવિષ્યમાં વિવાદ ઊભો થઈ શકે છે। હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, બેંક લોન। જો જમીન પર લોન હોય અથવા તે બેંક પાસે ગીરવે મૂકેલી હોય તો તમે સીધું વેચાણ કરી શકતા નથી, પહેલાં બેંકની NOC લેવી પડે છે। ઘણા લોકો આ સ્ટેપ છોડી દે છે અને પછી મુશ્કેલીમાં ફસાય છે। બેંકની મંજૂરી વગર જમીન વેચશો તો તે ડીલને કાનૂની રીતે અટકાવી શકે છે। હવે અંતિમ અને સૌથી મહત્વનું સ્ટેપ, સબ રજિસ્ટ્રાર ઓફિસ। મિત્રો, માત્ર સહી કરવાથી કામ પૂરું થતું નથી, તમારે દસ્તાવેજને રજીસ્ટર કરાવવો પડે છે। સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને બંને પક્ષોની હાજરીમાં સહી થાય છે, થંબ ઇમ્પ્રેશન લેવામાં આવે છે, ફોટોગ્રાફ લેવામાં આવે છે અને ત્યારબાદ જ દસ્તાવેજ કાયદેસર માન્ય બને છે। આ સ્ટેપ વગર તમારું વેચાણ અધૂરું છે। દોસ્તો, હવે વાત કરીએ કેટલીક ખૂબ જ મહત્વની ચેકલિસ્ટ વિશે। જમીન વેચતા પહેલાં કે ખરીદતા પહેલાં હંમેશા 7 બાર અને 8 આનો ઉતારો ચેક કરો। જમીનના ટાઇટલ ક્લિયર છે કે નહીં તે તપાસો। કોઈ કોર્ટ કેસ છે કે વિવાદ છે કે નહીં તે જાણો। જમીન પર કોઈ લોન છે કે નહીં તે ચેક કરો અને જમીન એને છે કે ખેતીની છે તે પણ ચોક્કસ ચેક કરો। જો તમે આ બાબતને અવગણશો તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। મિત્રો, આજના સમયમાં જમીનના સોદામાં સૌથી મોટું જોખમ
અપૂર્ણ માહિતી છે. લોકો અડધી માહિતી લઈને નિર્ણય લઈ લે છે અને પછી પસ્તાય છે. એટલે હંમેશા કાયદેસર રીતે અને સંપૂર્ણ માહિતી સાથે જ ડીલ કરો. હવે અંતમાં હું તમને એક સરળ વાત કહું. જમીન વેચતી વખતે માત્ર એક સહી પૂરતી નથી. દરેક વ્યક્તિની સહી અને યોગ્ય પ્રક્રિયા તમને ભવિષ્યના વિવાદોથી બચાવી શકે છે. તેમજ દોસ્તો, જમીન ખરીદતી કે વેચતી વખતે ઉતાવળ ન કરો. યોગ્ય સહી અને કાનૂની પ્રક્રિયા જ તમારી સંપત્તિને સુરક્ષિત રાખે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછો. તેમજ મિત્રો, મિલકત ખરીદતા પહેલાં એક મોટી ભૂલ ઘણા લોકો કરે છે. ન્યૂઝપેપરમાં જાહેરનામું આપવાનું ભૂલી જાય છે. આ વિડીયોમાં તમે જાણી શકશો કે પબ્લિક નોટિસ એટલે શું, કેમ આપવું જરૂરી છે અને ન આપો તો શું મોટું નુકસાન થઈ શકે છે. ઘણા કેસોમાં જોવા મળે છે કે મિલકત પર પહેલેથી જ લોન હોય છે, વારસદારોનો હક હોય છે અથવા મિલકત અન્ય લોકોને વેચાઈ ગઈ હોય છે, તમારી પાસે બીજી વાર વેચવા માટે આવી હોય. આવી પરિસ્થિતિમાં ખરીદનારને કોર્ટ કેસ, પૈસાનું નુકસાન અને માનસિક તણાવ સહન કરવો પડે છે. જાહેરનામું આપવાથી તમે કાયદેસર રીતે જાહેર કરો છો કે તમે આ મિલકત ખરીદવા જઈ રહ્યા છો. જો કોઈને આ મિલકત પર દાવો હોય તો તે નિર્ધારિત સમયમાં આગળ આવી શકે છે. આ એક નાની સાવચેતી છે, પણ તમારા માટે એક મજબૂત કાનૂની સુરક્ષા બની શકે છે. ખાસ કરીને જૂની મિલકત હોય, વારસાઈ મિલકત હોય કે ગામડાની જમીન હોય તો ત્યારે આ પગલું ખૂબ જરૂરી છે. આ વિડીયોમાં અમે તમને સરળ ભાષામાં સમજાવ્યું છે કે જાહેરનામું શું છે, કેમ આપવું જોઈએ, તેમાં શું લખવું, કેટલા દિવસ રાહ જોવી જોઈએ અને કાનૂની ફાયદા શું છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને સુરક્ષિત રીતે મિલકત ખરીદો. આભાર.